ભાવનગર હાઈવે પરના એક દ્રશ્યએ મને અવાચક બનાવી દીધી. તેઓ ખેતરમાં અથાગ મહેનત કરતા હતા. તેમને મહેનત કરતા જોઈ એવું લાગતું હતું કે જાણે તેઓ ભૂલી ગયા હોય કે તેઓ બીજા કરતા અલગ છે. તેઓ ભૂલી ગયા હોય કે તેઓ અપંગ છે. તેઓ ભૂલી ગયા હોય કે તેઓ બિચારા છે. જિજ્ઞાસા અને પ્રશંસાએ મારો પરિચય કરાવ્યો ઢસાના વસંતબેન અને પ્રવીણભાઈ સાથે. અમે અમારા 7 સભ્યોના પરિવારનો આધાર છીએ. અમારા બંનેના પગ પોલિયોને લીધે નબળા છે, પણ અમારું મનોબળ પોલિયોગ્રસ્ત નથી. તેમના શબ્દોએ મારી મુશ્કેલીઓ અને ચુનૌતીઓને સાવ નાની બનાવી દીધી. મને વિલાસબેને ભારપૂર્વક કહ્યું કે આ રાશન તમે કોઈક સાવ કામ ના કરી શકતું હોય તેમને આપજો. અમારે મદદની જરૂર નથી. આ મદદ નથી બહેન, આ તમારી હિંમતનો પુરસ્કાર છે. મેં તેમને સાડી ઓઢાડી ત્યારે તેમણે કહ્યું કે હું મારી દીકરીઓ માટે ખાલી માં નહીં, પણ ઓલું શું કહેવાય, હા, રોલ મોડેલ બનવા માંગુ છું. તે આપણને જોવે છે, તે આપણી પાસેથી જ તો શીખે છે. હું તેની સામે ક્યારેય નથી રડી. દીકરીઓ આસપાસ ના હોવાથી બહેનની રણસમી સૂકી આંખોમાંથી ઝરણાની જેમ આંસુ વહેવા લાગ્યા. ત્યાં તો તેની દીકરી બોલી પડી, માં, હું તારા જેવી બહાદુર અને હિંમતવાન બનીશ. અહીં એક એવું પગભર દંપતી હતું જેના પોલિયોગ્રસ્ત પગ 7 સભ્યોના આધાર સ્તંભ હતા.